નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં ને? સરસ, વેરી ગુડ. આજે આપણે ધોરણ 8 માં પ્રકરણ 3 ચતુષ્કોણની સમજ, એની અંદર આપણે વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના ગુણધર્મો અને એના વિશે આપણે અગાઉ ભણી ગયા. આજે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના કેટલાક વિશિષ્ટ પ્રકારના ચતુષ્કોણ છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એમાં સૌથી પહેલા જોઈએ તો વિશિષ્ટ પ્રકારનો જે ચતુષ્કોણ છે એમાં સમબાજુ ચતુષ્કોણ. તો સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. તો અહીં આપણે શબ્દ જે આપ્યો છે એને સમબાજુ, વિચારો, સમબાજુ, સંધિ છૂટી પડે એના પરથી ખબર પડે. સમ એટલે સરખી, બાજુ એટલે એની બાજુઓ છે, એટલે કે જે ચતુષ્કોણની બધી બાજુઓ સરખી હોય એવા ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો બધી બાજુઓ સરખી હોય તો એ ચતુષ્કોણ જુદા જુદા પ્રકારના હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ખાલી બાજુઓ જ સરખી હોવી જોઈએ. તો આ પણ એની બાજુ બધી તમે જોઈ શકો છો કે આ બાજુ બધી બાજુઓ સરખી છે, માટે એક એક લીટો આપણે કરીએ છીએ, બરાબર. પછી આ જે છે એ પણ બધી બાજુઓ સરખી છે, તમે જોઈ શકો છો. તો આને પણ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય, બરાબર. એટલે કે સમબાજુ ચતુષ્કોણની અંદર બધી બાજુઓ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. તો આ જે ચતુષ્કોણ દોરું છું, તો આની અંદર પણ આપણે જોઈએ તો બધી બાજુઓ આપણે સરખી લઈએ, બરાબર ને? તો બધી બાજુઓ સરખી છે, તો આ પણ એક પ્રકારનો સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. તો સમબાજુ ચતુષ્કોણ છે એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું કહેવામાં આવે છે? સામસામેની બાજુઓની જોડ સમાંતર હોવી જોઈએ. તો આની અંદર પણ તમે જો સામસામેની બાજુની જોડ કેવી છે? સમાંતર જ છે, માટે સમબાજુ ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહેવામાં આવે છે. એ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે આ એક પતંગ આકાર જેવો ચતુષ્કોણ છે, બરાબર ને? તો આપણે સમબાજુ ચતુષ્કોણ છે એને પતંગ ચતુષ્કોણ પણ કહી શકાય, કારણ કે પતંગ ચતુષ્કોણનો ગુણધર્મ શું છે? તો પતંગ ચતુષ્કોણની અંદર પાસપાસીની બાજુઓ સમાન હોવી જોઈએ, બરાબર. આ બે પાસપાસીની બાજુની એક જ જોડ સમાન હોય છે. પાસપાસીની બાજુની જોડ આ સમાન છે અને આ જોડ સમાન છે, તો આને આપણે પતંગ ચતુષ્કોણ પણ કહી શકાય. એટલે યાદ રાખજો કે સમબાજુ ચતુષ્કોણને પતંગ ચતુષ્કોણ પણ કહેવાય, પણ પતંગ ચતુષ્કોણને સમબાજુ કહેવાય નહીં, બરાબર ને? તો આ એની આપણે નોર્મલી થોડીક વાત કરી. તો એના ગુણધર્મો આપણે જોઈએ કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો કયા છે? તો પહેલો ગુણધર્મ છે કે તેની બધી જ બાજુઓ સમાન હોય છે. તમે જોઈ શકો છો બધી બાજુ કેવી છે? સરખી છે. બીજો જે ગુણધર્મ છે કે સમબાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓની બધી બાજુઓ કેવી? સરખી છે. સામસામેની બાજુની જોડ પણ કેવી છે? સમાન છે, બરાબર. ત્રીજો ગુણધર્મ છે કે સમબાજુ ચતુષ્કોણની પાસપાસીની બાજુઓની જોડ પણ સમાન છે. પાસપાસીની તમે જો તો એ પણ સમાન થશે, કારણ કે બધી બાજુઓ સમાન છે, માટે સામેની બાજુએ સમાન થાય, પાસપાસીની બાજુઓ પણ સમાન થશે. છેલ્લો જે ગુણધર્મ ખાસ આપણે જોવાનો છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે એ એકબીજાને કાટખૂણે દુભાગે છે. આ એક છેલ્લો ગુણધર્મ અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો. આ એના વિકર્ણો આપણે દોરી દઈએ, બરાબર. તો આ જે વિકર્ણો અહીંયા જે છેદે છે, તો જે જગ્યાએ છેદે બે સરખા ભાગ તો કરે છે, એકબીજાને દુભાગે એટલે દુભાગે એટલે બે સરખા ભાગ તો કરે જ છે, પણ કયા? કાટખૂણે, એટલે કે 90 નો ખૂણો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ખૂણો બનશે ને એ 90 નો ખૂણો બને છે. બે સરખા ભાગ તો થવાના જ છે. આ ભાગ અને આ ભાગ સરખો થશે, આ ભાગ અને આ ભાગ પણ સરખો થશે, પણ સાથે સાથે 90 નો ખૂણો પણ બને છે. તો આ એનો મહત્વનો ગુણધર્મ છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, સમબાજુ ચતુષ્કોણ એ એક પ્રકારનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એ સમબાજુ ચતુષ્કોણને પણ લાગુ પડે છે. તો આપણે જે છેલ્લો ગુણધર્મ જોયો કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, એના આધારે આપણે કેટલાક ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે જોઈએ અને એના આધારે આ જે ગુણધર્મનો ઉપયોગ કરી દાખલો કેવી રીતે ગણી શકાય
એ આપણે જોઈએ. તો અહીં તમને ઉદાહરણ આપેલું છે, બરાબર. ઉદાહરણ નંબર 7 આપણે જોઈએ કેવી રીતે ગણવામાં આવે છે. અહીંયા આપણને RICE સમબાજુ ચતુષ્કોણ આપેલો છે. આપણને ચતુષ્કોણ છે એ આપેલો છે, એ આપણે દોરી દઈએ, જે આપણને પરીક્ષામાં પણ તમને દોરીને આપેલો હશે, બરાબર. સમબાજુ દેખાય એવો આપણે દોરીએ, બરાબર ને. આ સમબાજુ ચતુષ્કોણ છે. હવે નામ આપણે આપી દઈએ, RICE આપણને આપેલું જ છે, અને એની અંદર આપણને આકૃતિમાં જે માપ આપે છે બધા આપણે લખી દેવાના છે. અને વિકર્ણો છે એ તમે જુઓ કાટખૂણે દુભાગે છે, બરાબર. બધી બાજુનું માપ સરખા છે. તો તમે જોઈ શકો છો આનું માપ આપ્યું છે 12, આ માપ આપણે શોધવાનું છે y, આ z શોધવાનો છે, આ માપ આપણને 13 આપેલું છે, બરાબર. આટલા માપ આપણને આપેલા છે અને O ની અંદર દુભાગે છે. તો આપણને શું કીધું છે એને કે x y અને z શોધો. x આપણે શું શોધવાનું છે? x y અને z. તો x એ અહીંયા માપ છે, x y અને z આ ત્રણ વસ્તુ આપણે શોધવાની છે, x y અને z. શું કરીશું વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આપણે વિકર્ણો જે છે એકબીજાને દુભાગે છે એનો ઉપયોગ કરીએ. તો પહેલા જોઈએ કે ભાઈ CR જે વિકર્ણ આપ્યો છે આપણને, શું આપેલો છે? વિકર્ણ છે. તો રેખાખંડ CR વિકર્ણ છે અને એ O બિંદુમાં દુભાગે છે, બે સરખા ભાગ કરે છે. તો આ બે સરખા ભાગ થશે એટલે કે OC, રેખાખંડ OC બરાબર રેખાખંડ OR થશે, બરાબર ને. વિકર્ણો એકબીજાને દુભાગે છે, અહીંયા લખી શકીએ વિકર્ણો દુભાગે છે, એટલા માટે બંને સરખા થશે. રેખાખંડ OC બરાબર આપણને 12 આપેલા છે, OR બરાબર શું આપે છે? y, માટે y બરાબર 12 થશે. તો પહેલું શું થઈ ગયું? વિકર્ણો એકબીજાને દુભાગે છે એના આધારે. બીજું જે આપણને આપ્યું છે એ તમે જોઈ શકો છો કે આ 13 છે ER અને RIZ છે. તો એ પણ જોઈ લઈએ કે ER રેખાખંડ ER બરાબર રેખાખંડ RI શું છે? બાજુઓ છે, સમાન બાજુઓ, બરાબર ને. એ બાજુ કેવી છે? સમાન બાજુઓ છે. માટે આપણે ER બરાબર આપણને 13 આપેલા છે અને RI બરાબર Z આપેલા છે, માટે Z બરાબર 13 થશે. તો આપણે y અને z શોધી કાઢ્યો. હવે x શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો. x કેવી રીતે શોધીશું? અહીંયા આપણે માપ આપ્યું, બરાબર. એટલે કે OE બરાબર OI આ રહી ગયું. આપણે બંને માપ કેવા છે? રેખાખંડ OE બરાબર રેખાખંડ OI, વિકર્ણો દુભાગે છે, માટે રેખાખંડ OE છે એ આપણને કેટલો છે? x અને પેલો છે 5, એટલે x બરાબર 5 આપણને મળે છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો. તો સરળતાથી આપણે આ જે વિકર્ણ દુભાગે છે એના આધારે આપણે શોધી શકીએ છીએ, બરાબર. ચલો બીજો વિશિષ્ટ ચતુષ્કોણ આપણે જોઈએ, લંબચોરસ. બીજો જે વિશિષ્ટ છે એની વાત કરીએ, લંબચોરસ. તો લંબચોરસ પણ તમે જોશો તો એની સામસામેની બાજુ કેવી છે? સમાન છે. પણ એનો એક વિશેષ ગુણધર્મ છે કે એના બધા જ ખૂણાઓ કાટખૂણા હોય છે. લંબચોરસ છે તો લંબચોરસના બધા જ ખૂણાઓ કાટખૂણા હોય અને સામસામેની બાજુઓની જોડ સમાન જોવા મળે. સામસામેની બાજુ કેવી જોવા મળે છે? સમાન જોવા મળે છે. તો આપણે જોઈએ કે સામસામેની બાજુઓ સમાન, સમાન માપની છે, બરાબર. પછી એના વિકર્ણો જોઈએ આપણે. પછી દરેક ખૂણા કાટખૂણા છે, દરેક ખૂણા કાટખૂણા હોય છે.
આનો ગુણધર્મ જ આપણે છે કે દરેક ખૂણા છે એ કેવા છે કાટખૂણા એટલે કે 90 અંશના આપણને જોવા મળે છે બરાબર પછી એના વિકર્ણો છે એ પણ આપણે જોઈએ તો એના વિકર્ણો પણ કાટખૂણે દુભાગે છે એના વિકર્ણો જે છે એ શું કરે છે દુભાગે છે એકબીજાને બરાબર ને તો એ પણ આપણે જોઈએ કે આપણે લંબચોરસ દોરીએ તો આ લંબચોરસ છે હવે આ જે લંબચોરસ તમે જો સામસામેની બાજુ કેવી છે સમાન માપની છે એના વિકર્ણો છે એ એકબીજાને દુભાગે છે બે સરખા ભાગ કરે ખાલી કાટખૂણે દુભાગતા નથી ફક્ત બે સરખા ભાગ કરે છે દરેક ખૂણા 90 ના છે એ તમે જોશો તો દરેક ખૂણો કેટલા અંશનો છે 90 અંશનો આપણને જોવા મળે છે તો એનો બીજો ગુણધર્મ છે વિશેષ કે ભાઈ લંબચોરસમાં વિકર્ણો એકબીજાને દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો છે એ પણ આની અંદર લાગુ પડે છે કે સામસામેની બાજુની જોડ કેવી હોય છે સમાંતર હોય છે અને સરખા માપની હોય છે ખૂણાઓ છે 90 ના છે એટલે બધા સરખા થઈ ગયા બરાબર સામસામેના ખૂણા પણ સરખા થઈ ગયા એટલે બધા ખૂણા કેવા છે સરખા માપના છે તો આપણે અહીંયા વિકર્ણ એકબીજાને દુભાગે છે એના આધારે એક દાખલો છે એ આપણે જોઈએ તો એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય આ ગુણધર્મનો ઉપયોગ કરી અને દાખલાઓ છે એ કેવી રીતે ગણી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ઉદાહરણ 8 આપેલું છે એ આપણે જોઈએ લંબચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે છે એના આધારે જ ઉદાહરણ આપ્યું છે અને ખાસ એ આપણે જોવાનું છે તો ઉદાહરણ 8 ની અંદર આકૃતિ આપણને આપેલી છે એ આકૃતિના આધારે આપણે દાખલો છે એ ગણવાનો છે તો એ લંબચોરસ આપણને આપેલો છે પરીક્ષાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો તમને આવી આકૃતિ આપેલી હશે જેનું નામ છે આપણે RENT બરાબર ના વિકર્ણો આપણે દોરી દઈએ આપણને આપેલા છે વિકર્ણો હવે આ જે વિકર્ણો છે એ તમે આનું માપ આપ્યું છે આપણે 3x + 1 અને આનું માપ આપ્યું છે 2x + 4 વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વિકર્ણો દુભાગે તો સરખા માપના થાય પાછા વિકર્ણો દુભાગે તો એ બંને વિકર્ણો છે ચારે ચાર વિકર્ણો છે એ સરખા માપના થઈ જાય આ જે માપ થશે એટલું જ માપ આનું થશે કારણ કે વિકર્ણો છે એ બીજો ગુણધર્મ એમ જોઈએ કે આના જે વિકર્ણો છે એ સરખા માપના હોય છે આ પણ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે લંબચોરસના વિકર્ણો સરખા માપના હોય છે અને એકબીજાને દુભાગે છે એટલે એકબીજાને દુભાગે એટલે તમે જુઓ તો આ જે માપ છે એ બધા માપ કેવા થઈ જાય સરખા થઈ જાય ચારે ચાર જે વિકર્ણના ભાગ મળે છે અહીંયા O બિંદુમાં દુભાગે બરાબર તો ચારે ચાર જે ભાગ જોવા મળે છે કેવા થઈ જાય છે આપણને સરખા જોવા મળે છે તો હવે આપણે જોવું હોય કે અહીંયા ચતુષ્કોણ એટલે કે લંબચોરસ RENT માં વિકર્ણો એકબીજાને દુભાગે છે અને સરખા માપના હોય છે બરાબર સરખા માપના હોય એટલે જે પણ ભાગ થશે આ એ જ ભાગ આ બે સરખા થવાના આ બે ભાગ સરખા થશે એટલે OE OR OT અને ON બધા કેવા થશે સરખા થશે પણ આપણે એમાંથી ફક્ત બેનો ઉપયોગ કરવાનો છે OR અને OT તો સમાન માપના છે માટે OR બરાબર OT રેખાખંડ OR બરાબર રેખાખંડ OT થશે ચલો OR બરાબર આપણે શું આપેલા છે 2x + 4 OT બરાબર 3x + 1 શું કરીશું વિદ્યાર્થી મિત્રો હવે સમીકરણ આવી ગયું તો હવે આપણે 3x ને આપણે આ બાજુ લાવી દઈએ 4 ને બીજી બાજુ લઈ દઈએ 2x - 3x બરાબર 4 બીજી બાજુ જાય એટલે માઈનસ થાય -4 2x માંથી 3x બાદ કરો એટલે માઈનસ મોટી સંખ્યા થશે એટલે -x બરાબર -3 માટે x બરાબર 3 ધન થઈ જશે હવે આપણે શું શોધવાનું કીધું છે એને x નું માપ શોધવાનું તો
તો x આપણે મળી ગયું. એના આધારે તમે વિકર્ણોના માપ પણ શોધી શકો, કારણ કે અડધા વિકર્ણનું માપ 3x + 1 છે. એને x ની જગ્યાએ 3 મૂકી દો તો 3 × 9 ને 10 થશે. તો 10 આટલું માપ થશે. આમે 10 હશે. જો 3 મૂકો, આપણે જોઈએ કે 3x + 1, તો આની અંદર 3 × x બરાબર 3 છે વત્તા 1 ગુણાકાર કરો એટલે 9 + 1 બરાબર 10, એટલે આપણને OT બરાબર 10 મળ્યો. એ રીતે OR બરાબર 2x + 4 આપેલો છે. 2 × 3 + 6 4, 3 દુ 6 + 4 એટલે કેટલો મળે આપણને 10. એટલે કે બંને સરખા માપના મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિકર્ણો છે એના ગુણધર્મના આધારે માપ આપણે દાખલાઓ છે એ શોધી શકાય છે. યાદ રાખજો કે લંબચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે છે. લંબચોરસના વિકર્ણો સરખા માપના હોય છે, એટલે કે દુભાગ્યા પછી જે 4 આપણને રેખાખંડ મળે એ બધા જ સરખા માપના થશે. ત્યાર પછી આપણે વાત કરીએ ચોરસ, જે ત્રીજો વિશિષ્ટ ચતુષ્કોણ છે. બરાબર, ચોરસ. તો ચોરસ કોને કહેવાય? તો ચોરસની અંદર તમે જોશો તો બધા જ ખૂણા કાટખૂણા હોય છે. બરાબર, બધા ખૂણા કેવા છે? કાટખૂણા. એ ઉપરાંત એની બધી બાજુ કેવી છે? સમાન છે. તો એ ચોરસ દોરવું છું. આ એક ચોરસ છે, તો એની બધી બાજુ કેવી છે? સરખા માપની છે. એટલે ચોરસના ગુણધર્મો જોઈએ તો બધી બાજુ સરખા માપની. બરાબર, તો બધી બાજુ સરખા માપની થાય તો સામસામેની બાજુ પણ સરખી થવાની, પાસપાસની બાજુ પણ સરખી થવાની. બીજું, બરાબર, કે એના જે વિકર્ણો છે એ વિકર્ણો પણ સરખા માપના થશે. બરાબર ને, વિકર્ણો પણ સરખા માપના થશે. અને એના પછી વિકર્ણો છે એ એકબીજાને કાટખૂણે દુભાગે. વિકર્ણો સરખા થયા પછી કાટખૂણે દુભાગેના વિકર્ણો તો દોરો ને, તો વિકર્ણો પણ કેવા થવાના? સરખા થશે. વિકર્ણો સરખા થાય ઉપરાંત કાટખૂણે દુભાગે એટલે 90 નો ખૂણો પણ બનાવે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, 90 નો ખૂણો પણ બનાવે છે. તો બે સરખા ભાગ કરશે એટલે સરખા માપના થશે. તો આ એના ચોરસના ગુણધર્મો છે કે ચોરસમાં વિકર્ણ છે પરસ્પર દુભાગે છે, સમાન લંબાઈના હોય છે અને પરસ્પર લંબ પણ હોય છે. વિકર્ણો છે એ એકબીજાને શું છે? લંબ, એટલે 90 નો ખૂણો પણ બનાવતા હોય છે. બરાબર, એટલે કે કાટખૂણે દુભાગે છે. તો આ વિકર્ણોના આધારે એના ગુણધર્મો છે. ચોરસ કોને કહેવાય? તો જેની બધી બાજુઓ સરખી હોય અને બધા ખૂણા 90 અંશના હોય એને જ ચોરસ કહેવાય, બીજાને ચોરસ કહેવાય નહીં. તો આ જે વિકર્ણો છે એનો ગુણધર્મ આપણે જોઈ લઈએ કે ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો વિકર્ણો છે એ એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો આ રીતે આપણે એના જે ગુણધર્મો છે એ અભ્યાસ કર્યો. બીજું ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે પરીક્ષાની અંદર ઘણું બધું આમાંથી પૂછાઈ શકે કે ભાઈ ચોરસ છે એ ચોરસને, જો ચોરસ છે એ ચોરસને તમે સમબાજુ પણ કહી શકો, સમબાજુને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકો. સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકો. પછી સમબાજુ પણ કહી શકો. ચોરસને તમે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકો અને સમબાજુ પણ ચતુષ્કોણ કહી શકાય. પતંગ ચતુષ્કોણ પણ કહી શકાય ચોરસને. બરાબર, એનાથી વિરુદ્ધ જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એને ચોરસ કહી શકાય નહીં. સમબાજુ ચતુષ્કોણ હોય એને પણ ચોરસ કહી શકાય નહીં, કારણ કે સમબાજુમાં 90 નો ખૂણો હોતો નથી. એટલા માટે સમબાજુ છે એને પણ ચોરસ કહી શકાય નહીં. લંબચોરસ છે એ લંબચોરસને ફક્ત તમે સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકો. કયું કહી શકાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. એને તમે સમબાજુ કહી શકાય નહીં.
ખ્યાલ આવી ગયો? તો આ રીતે આમાંથી પણ આવા પ્રશ્નો છે ખરા ખોટામાં પણ પૂછાઈ શકે છે. તો તમે તમારી રીતે એના ગુણધર્મો છે એ ખાસ યાદ રાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્વાધ્યાય પછીનું જે આપણે શું ચર્ચા કરી એમાં ચતુષ્કોણ એના ગુણધર્મો આપેલા છે એ ખાસ તમારે યાદ રાખવાના છે. થેન્ક યુ.